નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દશરથની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાએ ગૌરવશાળી સિદ્ધિ હાંસલ કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. 39 વર્ષ પૂર્ણ કરીને 40મા વર્ષમાં ભવ્ય મંગળ પ્રવેશ થયો. આ ખુશીના અવસરે શાળા ખાતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના શિક્ષકગણ અને બાળકો ઉપરાંત જિલ્લા સદસ્ય સુરેશભાઈ વસાવા, સરપંચ મીનાબેન, ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ, માજી સરપંચ મહેશભાઈ સોલંકી, રાજુભાઈ, ધર્મેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 40મા વર્ષમાં આ શાળા જ્ઞાનનો દીવો પ્રગટાવી રહી છે. ગ્રામજનોમાં અને બાળકોમાં આ ઉજવણી અંતર્ગત અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આજરોજ દશરથ ઇન્દિરાનગર ખાતે પ્રાથમિક શાળાના 39 વર્ષ પૂર્ણ થયા અને 40મા વર્ષમાં પ્રવેશ થયો છે. એ નિમિત્તે આજે અમે શિક્ષકગણ, બાળકો, મારી સાથે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ, માજી ડેપ્યુટી સરપંચ મહેશભાઈ અને રાજુભાઈ, ગામના અગ્રણીઓ ધર્મેશભાઈ, બધા સાથે મળીને બાળકો સાથે આજે અમે કેક કાપીને આ શુભ અવસરની ઉજવણી કરી છે. એમાં અમારા સરપંચ શ્રી મીનાબેન સોલંકી અને માજી ડેપ્યુટી સરપંચ મહેશભાઈ તરફથી બાળકોને પ્રીતિ ભોજન જમાડવામાં આવ્યું છે અને આ ઉત્સવે બધા બાળકો સાથે અમે બધાએ ભોજન લઈને આ ઉત્સવને સારી રીતે ઉજવ્યો છે. આજ રોજ ઇન્દિરાનગર દશરથ પ્રાથમિક શાળામાં ઇન્દિરાનગર દશરથ પ્રાથમિક શાળાનો બર્થડે હોવાથી 39 વર્ષ પૂરા થયા છે અને 40મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તો આ પર્વ નિમિત્તે, જન્મદિન નિમિત્તે ગામના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી સુરેશભાઈ વસાવા, ગામના સરપંચ શ્રી મીનાબેન મહેશભાઈ સોલંકી અને ગામના વડીલો દ્વારા બાળકોને સરસ એવું તિથિ ભોજન કરાવવામાં આવ્યું છે. કેક કાપી દરેક બાળકોને કપ કેક ખવડાવવામાં આવી છે અને આ આયોજન આપણા ગામના સરપંચશ્રી તરફથી દર વર્ષે લગભગ કરવામાં આવે છે અને આપણે જ્યારે પણ કહીએ ત્યારે એને આપણી શાળા માટે ખડે પગે ઊભા રહે છે. તેથી અમારી શાળા વતી તેમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, શાળા પરિવાર વતી અને શાળા વતી.